ભરૂચ આરટીઓ દ્વારા સફેદ એલઈડી લાઇટ અંગે વિશેષ ડ્રાઈવ હાથ ધરી કુલ 94 જેટલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી 4.70 લાખ જેટલો દંડ ફટકાર્યો હતો। 23 જાન્યુઆરીથી આરટીઓ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આરટીઓ પીઆર પઢિયારના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવી શહેર તથા હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી આંખોને આંજી દેતી સફેદ એલઈડી લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। આ અંગે આરટીઓ પીઆર પઢિયારે જણાવ્યું હતું કે વાહન ચાલકો કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાય એલઈડી લાઇટનો ઉપયોગ ન કરે। આવી લાઇટો માર્ગ અકસ્માતનું કારણ બને છે, તેમને લોકોને ગેરકાયદેસર એલઈડી લાઇટો દૂર કરવા અપીલ કરી હતી। વધુમાં આરટીઓ તંત્રએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્ય માર્ગો, નેશનલ હાઈવે તેમજ શહેરના આંતરિક રસ્તાઓ પર રાત્રિ ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે। જો વાહન ચાલકો દ્વારા સ્વયં આવી લાઇટો દૂર કરવામાં નહીં આવે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। રોડ સેફટી એ દરેકના જીવનને સ્પર્શે એવું એક અગત્યનું વસ્તુ છે, જે અંતર્ગત વાહનની અંદર જે એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે અને આપણે દર વર્ષે જે રોડ સેફટી માસની ઉજવણી કરીએ છીએ એની અંદર પણ દરેક વાહન ચાલકોને આપણે સમજ આપતા હોઈએ છીએ કે વાહનની અંદર જે એક્સ્ટ્રા એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે એ ન કરાવવી જોઈએ, જેને કારણે વાહન ચાલકો અને સામેથી જે બી વાહન ચાલકો આવે છે એમને પણ વાહન ચલાવવામાં બહુ દિક્કત યાની કે તકલીફ આવે છે। જે માટે અમે લોકો વડી કચેરીની સૂચના મુજબ જે ગત મહિનાની અંદર અમે લોકો જે 23 થી 31 જાન્યુઆરી દરમિયાન અમે લોકોએ એપ્રોક્સિમેટ 100 જેટલા કેસો કરેલા છે અને એની અંદર 4.5 થી 5.5 લાખ જેટલી વસૂલાત કરેલી છે। અને જો મારી દરેક મોટી પબ્લિકને વિનંતી છે કે તમે લોકો એલઈડી લાઇટ કે હાઈ વોલ્ટના લાઇટ ન લગાવો, જે કંપની માન્ય હોય એ જ બલ્બનો યુઝ કરો, જેથી રોડ એક્સિડન્ટનો ઘટાડો આવે। દરેકના પરિવારમાં કોઈકની કોઈક એવા સભ્ય હશે જે આ પ્રકારના યુઝ કરતા બલ્બ કે એલઈડી લાઇટનો ઉપયોગ કરતા હશે, પરંતુ એમને ખ્યાલ નહીં હોય કે આવી એલઈડી બલ્બ વધારાની જે યુઝ કરવાથી લોકોને કેટલું નુકસાન થાય છે, કેટલા લોકોના જીવ જોખમાય છે। જો આ બાબતે પબ્લિકની અંદર જ અવેરનેસ આવે એવું ઈચ્છનીય છે અને આરટીઓ ભરૂચ હંમેશા પબ્લિક અવેરનેસ માટે હંમેશા આગળ આવશે અને લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરશે અને જો ન સમજે તો પછી દંડીય કાર્યવાહી પણ કરવામાં આવશે।